ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે જોઈશું ગુજરાતી ભાષાનો સૌથી બીજો મહત્વનો મુદ્દો એટલે કે વ્યાકરણનો મહત્વનો ટોપિક છે ક્રિયા વિશેષણ. આપણે આગળ વાત કરી હતી વિશેષણની, પરંતુ અહીંયા શબ્દ છે ક્રિયા વિશેષણ. તો સૌથી પહેલા જે આપણને ખ્યાલ હોવો જોઈએ કે એની વ્યાખ્યા શું છે. તો અહીંયા તમને આપી છે સિમ્પલ વ્યાખ્યા છે એની. વિશેષણમાં તો આપણે વાત કરી હતી કે નામના અર્થમાં વધારે કરે એને શું કહેવાય? વિશેષણ. બરાબર ને? જેમ કે પેન છે તો બ્લેક પેન છે, બરાબર ને? તો પેનના નામમાં છે પેન છે કેવી છે? બ્લેક છે, બરાબર ને? તો એના નામમાં વધારો કર્યો. એમ બોર્ડ છે તો કેવું છે? વ્હાઇટ છે. તો બોર્ડ છે એની વિશેષતા બતાવે. તો જેવી રીતના કોઈ વ્યક્તિ વસ્તુની વિશેષતા બતાવે એવી રીતના કોઈ ક્રિયાની પણ વિશેષતા દર્શાવે ત્યારે એને ક્રિયા વિશેષણ કહે છે. જો વ્યાખ્યા છે, જે શબ્દો ક્રિયાપદની સાથે આવી ક્રિયાના અર્થમાં વધારો કરે તેને ક્રિયા વિશેષણ કહે છે. કે ક્રિયા છે, જેમ કે અત્યારે બોલું છું તો એ ક્રિયા છે. હવે એની અર્થમાં વધારો કરવા તો એમાં કઈ વિશેષતા ઉમેરાય. જેમ કે હું ધીમે બોલું છું તો હું બોલું છું પણ કેવી રીતના? ધીમે. તો ધીમે છે શું થયું? ક્રિયા વિશેષણ. બહુ સિમ્પલ છે, કંઈ અઘરું નથી. તમે ખાલી 5 મિનિટ કદાચ આપણે સરખું ધ્યાન આપીએ તો ઇઝીલી તમને આવડી શકે છે. એવી રીતના જ તે કે ભાઈ તમે ચાલો છો તો ઝડપી ચાલો. તો ચાલવું છે પણ કેવી? ઝડપથી. તો ઝડપથી છે એ શું કહેવાય? ક્રિયા વિશેષણ કહેવાય ને. એવી જ રીતના આપણે લખીએ છીએ તો લખો કેવી રીતના? ઝડપથી, ધીમે ધીમે, બરાબર છે? આવી રીતના છે ઘણા બધા ક્રિયા વિશેષણો આવે છે. સૌથી પહેલા આપણે જોઈએ કે એના અલગ અલગ પ્રકારો છે. આજે આપણે છે ફક્ત 5 પ્રકારો જોવાના છે. આમ તો જો તમે વિશેષણ ભણ્યા હશો એટલે તમને વિશેષણનો વિડીયો જોયો હશે તો તમને છે ક્રિયા વિશેષણ છે ઇઝીલી આવડી જશે, કારણ કે બંને વચ્ચે માઇનર ડિફરન્સ છે. આપણે અહીંયા છે દરેકના ઉદાહરણ લખવાના છીએ, એટલે ખાસ ઉદાહરણ ઉપર ફોકસ કરજો. સૌથી પહેલા જોઈએ તો ક્રિયા વિશેષણના જે 3 પ્રકાર જોવાના છે: સ્થળવાચક, પછી કાળવાચક, રીતિવાચક, પરિમાણવાચક અને ક્રમવાચક. તો સૌથી પહેલા આપણે જોઈએ સ્થળવાચક ક્રિયા વિશેષણ. તો સ્થળવાચક ક્રિયા વિશેષણ આપણે વ્યાખ્યાની જરૂર નથી. તમે કહી શકો કે કોઈ પણ સ્થળ દર્શાવે અથવા કોઈ પણ જગ્યા દર્શાવે ત્યારે એને કેવું વિશેષણ કહીશું? સ્થળવાચક વિશેષણ કહીશું. ઉદાહરણ તરીકે, તે ત્યાં ઊભો હતો. તો ઊભો રહેવો એ ક્રિયા છે, પણ એની વિશેષતા શું છે? ત્યાં. તો એ જવાબમાં શું આવે? ત્યાં. એવી રીતના તમે અહીં આવો, કે તમે આવો પણ ક્યાં? અહીં. બરાબર ને? તમે આઘા જાઓ. આમ તો આ શબ્દ છે તળપદો શબ્દ છે. આઘા એટલે દૂર, બરાબર છે? એવી રીતના અહીંયા પણ છે પણ. જુઓ તમે કે ત્યાં, ક્યાં, અહીં, તહીં, ઊંચે, હેઠળ, અત્ર, તત્ર એટલે અહીં, ત્યાં, વચ્ચે, પણ એટલે ત્યાં, આઘે. આ બધા શબ્દ છે કોઈ પણ સ્થળ દર્શાવે છે અથવા કોઈ પણ જગ્યા દર્શાવે છે. તો જ્યારે પણ આવા શબ્દ છે તમારા ક્રિયાપદ સાથે આવે છે ત્યારે શું થાય છે? તમારી ક્રિયા સાથે આવે છે તો ક્રિયાની વિશેષતા દર્શાવે છે કે તમે આગે જાઓ. આગે જાઓ એટલે દૂર જાઓ. તમે પણે જાઓ. સૌરાષ્ટ્રમાં નોર્મલી બોલે છે પણે એટલે ત્યાં જાઓ. એવી રીતના છે કે પછી આપણે કહીએ કે ક્યાં, ત્યાં, બરાબર છે? આ બધા છે શબ્દો છે શું દર્શાવે છે? સ્થળ દર્શાવે છે. તો જ્યારે પણ આવી રીતના સ્થળ દર્શક શબ્દો આવે ક્રિયાપદની સાથે ત્યારે આપણે એને શું કહીશું? ક્રિયા વિશેષણ કહીશું. જેમ કે અહીંયા તમારી સાથે ઘણા ઉદાહરણ છે કે તમે ઊંચે જાઓ, ઉપર જાઓ, નીચે જાઓ, બરાબર છે? તમે વચ્ચે રહો,
આ બધા શબ્દો છે શું બતાવે છે? ચોક્કસ જગ્યા દર્શાવે છે, તો તેને આપણે શું કહીશું? સ્થળવાચક વિશેષણ કહીશું. ત્યારબાદ બીજો પ્રકાર જોઈએ આપણે કે બીજો પ્રકાર છે રીતિવાચક છે, સોરી કાળવાચક છે, કે જેમાં સમય દર્શાવશે. બરાબર ને? આપણે હું કહીએ કે ભાઈ ત્યારે, ઓણ, ઓર, હજુ, હમણાં. બરાબર ને? તો આ બધું શું દર્શાવે છે? સમય દર્શાવે. કાળ એટલે અહીંયા સમય. જેમ કે અહીંયા જુઓ તમારે એની થોડાક શબ્દો જે આપ્યા છે કે ભાઈ તમને ક્યારે ખબર પડે કાળવાચક ક્રિયા વિશેષણ છે? જો ત્યારે, ક્યારે, સર્વદા, હજુ, બાદમાં, કાયમ, હમે, ઓણ, ઓર, રોજ. આ બધું શું દર્શાવે છે? કાળ દર્શાવે છે, સમય દર્શાવે છે. તો આવી રીતના જ્યારે પણ કોઈ શબ્દ છે તમારા ક્રિયાપદ સાથે જોડાય તો સમજી લેવાનું કે કેવું ક્રિયા વિશેષણ છે? કાળવાચક વિશેષણ છે. ચલો આપણે થોડા ઉદાહરણ લઈ લઈએ. પેલું છે હું રોજ મંદિરે જાઉં છું. કે હું રોજ મંદિરે જાઉં છું. બરાબર ને? તો એ મંદિરે જાઉં છું એટલામાંથી પણ ચાલી જાત ને, હું રોજ મંદિરે જાઉં છું, એ ક્રિયા પૂરી થઈ જાય. પણ તેમ છતાં એની વિશેષતા દર્શાવવા માટે શું શબ્દ આવ્યો? રોજ. તો આ પણ શું છે? ક્રિયા વિશેષણ છે. અને ક્રિયા વિશેષણ પણ કેવું છે? કાળવાચક છે, સમય દર્શાવે છે કે હું મંદિરે છે ક્યારે જાઉં છું? તો રોજ જાઉં છું. એવી રીતના આપણે જોઈએ તમે ઓર ક્યાં ફરવા ગયા હતા? ઓર એટલે ગઈસાલ. આપણે થોડા તળપદા શબ્દો છે એટલે આપણે છે યાદ રાખવાના રહેશે. તે હજુ ત્યાં ઊભો છે. હજુ શબ્દ છે એ શું દર્શાવે છે? સમય દર્શાવે કે હું તો હજુ અહીંયા છું. બરાબર ને? હજુ એટલે હાલ. તો આવી રીતના છે. પછી એવી રીતના પછીથી, બાદમાં. બરાબર ને? તો આવી રીતના ઘણા બધા શબ્દો છે એ ક્રિયા વિશેષણ. અહીંયા આપણે જે ઉદાહરણ લઈ શકીએ કે ત્યારે તમે નહોતા કે તમે નહોતા ત્યારે અમે આવ્યા. તો અહીંયા શબ્દ દર્શાવે છે ને કે ક્યારે તમે નહોતા ત્યારે અમે આવ્યા. તો આવી રીતના જ્યારે કોઈ સમય દર્શાવે છે તો કેવું વિશેષણ કહેવાશે? કાળવાચક ક્રિયા વિશેષણ કહેવાશે. ત્યારબાદ ત્રીજો પ્રકાર જોઈએ રીતિવાચક. રીતિ એટલે શબ્દમાં જ છે રીત, કે કેવી રીતે. બરાબર ને? કેવી રીતે. જેમ કે હું બોલું છું પણ ધીમું, હું ચાલું છું તો ઝડપી, હું દોડું છું તો ઝડપી. તો આવી રીતના જ્યારે કોઈ પણ ક્રિયા છે એ કોઈ રીત સાથે થાય તો એને શું કહેવાય છે? રીતિવાચક શબ્દ કહેવાય. જેમ કે આમ, તેમ. હું કહું તમે આમ કરો. બરાબર ને? તમે તેમ કરો, એમ કરો, ચૂપચાપ રહો. બરાબર છે? અથવા ચૂપચાપ કામ કરો. જલ્દી, ધીમે, ચૂપચાપ, નિરાતે, ઉતાવળે, અચાનક અને વિરુદ્ધ. આ શબ્દ તમારી માટે નવો હશે, થોડોક નવો છે. બરાબર ને? કે પક્ષીઓ છે ફડફડાટ કરતા ઉડી ગયા, એને ઘટ ઘટ પાણી પીધું. તો દ્વિરૂપ શબ્દ શું છે? કે જે બેવડાય છે. જેમ કે આપણે કહીએ છીએ
પાણી છે વહેતું હતું પણ કેવી રીતના ખળખળ બરાબર ને પાણી વહે કેવી રીતના ખળખળ પાણી વહેતું હતું તો એ પણ શું દર્શાવે છે રીત દર્શાવે છે પછી પક્ષીઓ છે એ ફડફડાટ કરતા ઉડી ગયા તો આ બધું શું છે દ્વિરૂપત શબ્દો છે મોટા ભાગે છે આપણે વ્યાકરણમાં આવે છે ત્યારે આપણે ટોપિકમાં લઈશું દ્વિરૂપ શબ્દો કયા કયા છે પણ તમારે યાદ રાખવાનું છે કે મોટા ભાગે છે અમુક ક્રિયામાં એ દર્શાવાય છે આના ઉપરથી તમને ખ્યાલ આવી જશે થોડા બીજા ઉદાહરણ લઈશું તો જે ક્રિયા વિશેષણમાં કે જે વિશેષણ છે ક્રિયામાં રીતિ અથવા તો રીત દર્શાવે કે આવી રીતના તેવી રીતના તો એને કેવા વિશેષણ કહીશું રીતિવાચક વિશેષણ કહીશું ચલો ઉદાહરણ જોઈએ તે ચૂપચાપ કામ કરતો હતો તે નિરાતે સૂઈ ગયો તો જો તમારી સામે આ પાંચે પાંચ શબ્દ છે જે અલગ અલગ ઉદાહરણ સૂચવે છે કે જે તે કામ કરતો હતો પણ કેવી રીતના ચૂપચાપ રીત બતાવી ને કે કામ કરતો હતો પણ કેવી રીતના ચૂપચાપ કામ કરતો હતો કોઈને તકલીફ થાય એમ નહીં તે નિરાતે સૂઈ ગયો કે સૂઈ ગયો પણ કેવી રીતે રીત બતાવે છે કેવી રીતે નિરાતે તે દોડવા લાગ્યો પણ કેવી રીતે ઉતાવળે તે બોલ્યો પણ કેવી રીતના ધીમેથી તેણે પાણી પી લીધું પણ કેવી રીતના ઘટઘટ પાણી પી લીધું આપણે પીએ છીએ ને કે ભાઈ પાણી પીએ તો અમુક છે એકદમ જલ્દી પાણી પીએ છીએ કદાચ એ અર્થમાં કહ્યું છે તો આવી રીતના જ્યારે કોઈ આપણે ક્રિયા દર્શાવીએ છીએ ત્યારે એની વિશેષતા છે રીતિના સ્વરૂપે કે કેવી રીતના ક્રિયા કરી એ અર્થમાં જ્યારે ક્રિયાને દર્શાવવામાં આવે છે ત્યારે એને રીતિવાચક ક્રિયા વિશેષણ કહે છે ત્યારબાદ આપણે જોઈએ કે પરિમાણવાચક ખાસ તો દ્વિરૂપ શબ્દ છે એમાં થોડું ધ્યાન રાખજો બીજામાં કોઈ ઇસ્યુ થાય એમ નથી કારણ કે એમાં પ્રશ્ન થશે કે સાહેબ આ ખળખળ ઘટઘટ આવા બધા શબ્દો આવ્યા છે તો તમને ખ્યાલ આવવો પડે કે રીત છે ને કે ઘટઘટ પાણી પીવું બરાબર છે ફડફડાટ કરતા ઉડી જવું બરાબર છે તો આવી રીતના છે જ્યારે શબ્દ આવે તો એને દ્વિરૂપત કહે છે દ્વિરૂપત એટલે બે વાર બેવડાવો અહીંયા ખળખળ બે વાર બેવડાયું ને તો એવી રીતના છે બેવડાય એટલે એને શું કહેવાય છે દ્વિરૂપત બરાબર છે ત્યારબાદ જોઈએ પરિમાણવાચક પરિમાણ ઓછું થોડું ઘણું અતિશય વધારે બરાબર છે આવા બધા શબ્દો છે શું કહેવાય પરિમાણ દર્શાવે છે પ્રમાણ દર્શાવે છે પરિમાણ એટલે શબ્દ થોડો આપણે જોઈએ કે થોડો નવો પણ લાગે પણ પરિમાણનો અર્થ છે પ્રમાણ પ્રમાણમાં તો ખ્યાલ આવે ને કે બહુ બોલે છે તો બહુ છે એટલે શું થયું ઘણું બોલે છે તો એ શું થયું પરિમાણવાચક ઓછું લગીર થોડું અતિશય તો આવા જ્યારે શબ્દ આપણી ક્રિયા સાથે જોડાય તો એને શું કહીશું ક્રિયા વિશેષણ કહીશું ચલો ઉદાહરણ જોઈ લઈએ
કે તેને ઘણું દુઃખ થયું, ત્યારબાદ તે અતિશય લાગણીશીલ છે. મને થોડું પાણી પીવા આપો. તેને મેં ઘણું સમજાવ્યું. તો જ્યારે આવી રીતના શબ્દ હોય ત્યારે શું બતાવે છે? પરિમાણ દર્શાવે છે કે તેને દુઃખ થયું, પણ કેવું? ઘણું દુઃખ થયું, બહુ દુઃખ થયું. આપણે કહીએ ને, મને તો તારી વાત સાંભળીને બહુ દુઃખ થયું. આપણને દુઃખ તો થયું, પણ એમાં થોડી વિશેષતા દર્શાવી ને કે ભાઈ દુઃખ થયું, પણ કેવું થયું? ઘણું થયું, ઓછું થયું નથી. એવી રીતના તે લાગણીશીલ છે, પણ કેવો છે? અતિશય લાગણીશીલ છે. એને થોડું ગયા રડવા માંડે છે. આપણે એની સામે મજાક કરીને ગુસ્સે થઈ જાય છે. તો આવી રીતના જ્યારે થાય છે ત્યારે આપણે શું કહીએ છીએ કે અતિશય લાગણીશીલ છે. લાગણીશીલ તો છે, પણ કેવો છે? અતિશય છે. પછી મને થોડું પાણી પીવા આપો. અહીંયા પણ જો દર્શાવે છે પાણી પીવા આપો, પણ કેવું છે? થોડું. કેવું? થોડું, વધારે નહીં. તેને મેં ઘણું સમજાવ્યું. અહીંયા સમજાવવાની ક્રિયા છે, બરાબર ને? ક્રિયા સમજાવવાની છે, પણ કેવી છે? કયું છે કે ઘણું સમજાવ્યું, થોડું સમજાવ્યું નથી. તો જ્યારે આવી રીતના ક્રિયા છે એની સાથે કોઈ વિશેષણ આવે છે અને મોટાભાગે પરિમાણ દર્શાવતો હોય, થોડું, વધારે, ઘણું, બહુ, અતિશય, લગીર. લગીર એટલે પણ શું થશે? થોડું. આ શબ્દો છે થોડા સેમ જ છે, એટલે ઘણીવાર ભૂલ ના કરતા. તમને પછી એમ પૂછે કે એને લગીરે દુઃખ ના થયું, તો લગીરનો પછી તમે પછી એમ ના સમજતા કોઈ શબ્દ જ નથી. તો લગીરનો મતલબ શું થશે? થોડું. બરાબર છે. ત્યારબાદ આપણે જોઈએ છેલ્લું ઉદાહરણ છે પરિણામવાચક બાદ ક્રમવાચક વિશેષણ, કે જેમાં શું દર્શાવે છે? ક્રમ દર્શાવે છે. આગળ, પાછળ, અગાડી, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, જે શબ્દ આવે આ બધા શું છે? ક્રમવાચક છે. બરાબર છે. કે તે મારી પાછળ ચાલ્યો. તે ચાલ્યો, પણ ક્યાં? પાછળ ચાલ્યો. ક્યાં ચાલ્યો? પાછળ. તો એ શું દર્શાવે છે? ક્રમવાચક. અમિત શાળામાં પહેલા ક્રમે પાસ થયો. તો પાસ થયો, પણ કેટલા ક્રમે? પહેલા નંબરે અથવા પહેલા ક્રમે પાસ થયો. તે છેલ્લે ઊભો હતો. કે તે ઊભો હતો, પણ ક્યાં? છેલ્લે. તો આવી રીતના જ્યારે કોઈ ક્રમ દર્શાવે ત્યારે છે આપણે એને શું કહીશું? ક્રમવાચક વિશેષણ કહીશું. અને ઘણીવાર સંખ્યા વાચક પણ વિશેષણ પૂછી શકે છે, પણ આપણે જોઈએ કે નોર્મલી ક્રમવાચક વિશેષણ છે વધારે આવે છે. કે તે બીજા નંબરે હતો, તે ત્રીજા નંબરે હતો, ત્યારે છે આપણે કહીશું કે સંખ્યાવાચક છે. બરાબર છે. અહીંયા છે આપણે જોઈએ ક્રમ છે, આગળ, પાછળ, પહેલો, બીજો, ત્રીજો, આ બધા શું છે? ક્રમવાચક છે. બરાબર છે. ચોક્કસ સંખ્યા દર્શાવી નથી અમુકમાં. બરાબર છે.
અગાડી, અગાડી શબ્દ એટલે શું છે આગળ, અને બાદ એટલે તેના પછી. તો આવી રીતના છે તમારી પાસે છે 5 પ્રકારના અલગ અલગ ક્રિયા વિશેષણ આપણે જોયા. હવે તમને હું ઉદાહરણ આપીશ, તમારે કહેવાનું છે કે એમાં વિશેષણ છે એમાં કયા પ્રકારનું વિશેષણ છે. ચલો ચલો તમારી પાસે છે 3 અલગ અલગ ક્રિયા વિશેષણના શબ્દો વાક્યો છે. તમારે મને કહેવાનું છે કે કયા પ્રશ્નમાં કયો જવાબ આવશે અથવા કયા પ્રકારનું છે. જેમ કે પહેલામાં છે તેને મને ચૂપચાપ કહી દીધું. તેમાં ચૂપચાપ છે એ કેવા પ્રકારનું વિશેષણ છે. ચેતતો નર સદા સુખી. તેમાં સદા છે એ શબ્દ છે અહીંયા ક્યાંક મળતો આવે છે, મેં જાતે કરી રીતે લખ્યો નહોતો. હવે તમારે શોધવાનું છે કે સદા છે કયા શબ્દ છે એનો આપણે જોઈએ કે સમાનાર્થી શબ્દ છે રાજીવ ખૂબ ગુસ્સે થયો. બરાબર ને? તો આવી રીતના ખૂબ, સદા, ચૂપચાપ એ કયા પ્રકારના વિશેષણ છે એ તમારે એનો પ્રકાર મને કહેવાનો છે. ચલો નેક્સ્ટ ટાઈમ છે આપણે મળીશું ત્યારે છે આના પછીના જે 5 પ્રકાર છે એ આપણે જોઈશું. ચલો મળીશું ફરી. થેન્ક યુ.